દરિયાકાંઠે કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું છે, એનસીબી કાર્યવાહી કરી રહી છે, ત્યારે વિસ્તારથી સમજીએ કે ગુજરાતમાં ડ્રગ્સનો દરિયો છે। 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ડ્રગ્સ હેરાફેરીનું એપી સેન્ટર બન્યું છે ને અત્યારથી નથી, પહેલાથી છે। 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। તેમાં સ્થાનિક પોલીસ હોય કે એનસીબી હોય, સંયુક્ત ઓપરેશન 100 થી વધુ પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ અત્યાર સુધી કરાઈ છે। જે ડ્રગ્સ અત્યાર સુધી ઝડપાતો આવ્યો છે તેમાં લોકોની પણ ધરપકડ કરાઈ છે। ગુજરાતમાં સરેરાશ દરરોજ 15 કરોડનું ડ્રગ્સ જપ્ત થાય છે। આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે, ગંભીર મુદ્દો છે। 5 વર્ષમાં અફીણ, ગાંજા અને કોકેનનો મોટો જથ્થો ઝડપાયો છે। સૌથી વધારે જે જથ્થો ઝડપાયો છે એ ગાંજાનો ઝડપાયો છે। દર વર્ષે ડ્રગ્સ ઝડપાવવાની માત્રામાં સતત વધારો થતો રહ્યો છે। જો કે એનસીબી હજુ પણ દરિયાકાંઠે સર્ચ કરી રહી છે અને જે ડ્રગ્સ માફિયાઓ છે તેમને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 2024માં કેટલું ડ્રગ્સ પકડાયું તો કચ્છ પોલીસે જ કરોડોની કિંમતનું ડ્રગ્સ 2024માં પકડ્યું છે। માત્ર કચ્છમાંથી 61 ડ્રગ્સ માફિયા અને પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે 2024માં જ। પૂર્વ કચ્છમાંથી અંદાજે 253.75 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પશ્ચિમ કચ્છમાંથી અંદાજે 430.37 કરોડનું ડ્રગ્સ અત્યાર સુધી જપ્ત કરાયું છે। કચ્છમાંથી જ કરોડોનું ડ્રગ્સ મળ્યું છે। જોડના પ્રારંભે ગાંધીધામ પાસેથી 130 કરોડનું કોકેઇન પણ જપ્ત કરવામાં આવ્યું હોવાની વિગતો છે। આ 2024ના આંકડા અમે આપને બતાવી રહ્યા છે। જખૌના દરિયાકાંઠે કુલ 272 ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા, તેમાં ધરપકડ પણ થઈ હતી। દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 480 બિનવારસી પેકેટ પણ ઝડપાયા હતા। રાજ્યમાંથી અવારનવાર જે ડ્રગ્સ મળી રહ્યા છે તે ચિંતાની બાબત જરૂર છે। કોલકાતાના પોર્ટથી ગુજરાતમાં લવાતું 200 કરોડનું ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે। દરિયાકાંઠો કે જે હવે ડ્રગ્સનું હબ બની ગયું છે। ઓક્ટોબરમાં અંકલેશ્વરમાંથી 5,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી જે ડ્રગ્સ પકડાતા આવ્યા તેમાં સૌથી વધારે 2024માં પકડાયું। નવેમ્બરમાં પોરબંદરના દરિયામાંથી 700 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। તેમાં પણ એક સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને તે બાદ ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું। અન્ય મુદ્દાની વાત કરીએ